આ તરફ જામનગરમાં ઓનલાઈન ફૂડ મંગાવતા પહેલા ચેતજો, કારણ કે વેજ પાસ્તાના ઓર્ડર સામે નોનવેજ વસ્તુઓ આવી ગઈ અને તેનાથી ચકચાર મચી ગયો. હોટલ લેમન ટ્રીમાંથી ઓર્ડર મંગાવવામાં આવ્યો હતો. પાસ્તામાં નોનવેજના ટુકડા મળતા ગ્રાહક ચોંક્યો હતો. ગ્રાહકની ધાર્મિક લાગણી દુભાતા તેણે ફરિયાદ કરી. મહાનગરપાલિકાની ફૂડ શાખાએ આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી. બેદરકાર હોટલને ₹10,000નો દંડ ફટકારાવશે. કાલ સાંજના અમે લોકોએ ઓનલાઈન ઓર્ડર વેજ પાસ્તાનો કર્યો હતો. હવે આ લોકોએ અમે જે હોટલમાંથી ઓર્ડર કર્યો હતો એનું નામ છે લેમન ટ્રી. હવે ત્યાંથી એ લોકોએ ઝોમેટો દ્વારા અમને નોનવેજ પાસ્તા અમને મોકલાવ્યા છે. હવે અમે લોકોએ ઘરે ખોલ્યા ત્યારે અમને ખબર પડી અને આમાં મને એવું થાય છે કે આપણે કેવું હતું બિલમાં શું હતું? બિલમાં બી વેજ પાસ્તા જ લખેલું છે અને મોકલ્યા છે નોનવેજ પાસ્તા. હવે અમે લોકોએ અહીંયા એ લોકોને ફરિયાદ કરી હતી. કાલ સાંજના અમને લોકોએ કાંઈ જવાબ ન દીધો. તે પછી અમે લોકોએ ફૂડ શાખામાં જાણ કરી. એ લોકોએ કીધું અમે આગળની કાર્યવાહી કરી, તપાસ કરીને પછી તમને જણાવશું.